15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરામાં શંકાસ્પદ મોતથી ચકચાર. ત્રીજા માળેથી પડેલા બિહારના યુવાન શ્રમિકનું મોત. અકસ્માત કે હત્યા? પોલીસ તપાસની માંગ ઉઠી. વાગરાની હનુમાન ચોકડી ખાતે આવેલ ખુશ્બુ કોમ્પ્લેક્સમાં એક પરપ્રાંતીય શ્રમિકનું શંકાસ્પદ હાલતમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કામકાજ અર્થે આવેલા બિહારના 20 વર્ષીય મોનુ કુમાર ઉર્ફે પપ્પુ મંડલ કે ત્રીજા માળે આવેલ તેના રહેણાંક રૂમની ગેલેરીમાંથી કોઈ અગમ્ય કારણોસર નીચે પડ્યો હતો. નીચે પટકાતા જ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. યુવક અચાનક ગેલેરીમાંથી કેવી રીતે પટકાયો? ઘટના સમયે ત્યાં કોણ હાજર હતું અને કોઈ પ્રકારનો ઝઘડો કે ધક્કામુક્કી થઈ હતી કે નહીં તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ભૂતકાળમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચેના આંતરિક વિવાદોમાં ગંભીર ગુનાઓ અને હત્યાના બનાવો સામે આવ્યા હોવાને કારણે આ ઘટનાને માત્ર અકસ્માત ગણીને બંધ કરી દેવા સામે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. આથી આ બનાવ પાછળ કોઈ ગુનાહિત તત્વ સંડોવાયેલું છે કે કેમ તે જાણવા માટે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બની છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના તારણો બાદ જ સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના અકસ્માત હતી એ પછી ગંભીર ગુનાનો પર્દાફાશ થવાનો છે. હાલ અનેક વણ ઉકેલ્યા પ્રશ્નો ઊભા થયા છે. યુવકનું મોત અકસ્માત છે કે કોઈ પૂર્વયોજિત હત્યા કે પછી ત્યારે આત્મહત્યા કરી છે તે અંગે સ્પષ્ટતા ન થતાં મામલો શંકાના ઘેરામાં આવ્યો છે. ઘટના સ્થળની પરિસ્થિતિ, મૃતકની સ્થિતિ અને પરિસ્થિતિના સંકેતોને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તમામ દિશાઓથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સાચી હકીકત બહાર આવવાની રાહ જોવાઈ રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.